ત્યાં અમારા બધા યુટ્યુબર નું મીટઅપ થઈ જો અમાર બોરાડે ઓહો આ તો કાથરા જ બરાણી હે ટમેટા લીધા પણ બહુ બીક લાગુ હા હું નિરાયતી છે બ્લોગ સીતારામ જય વજરાજ કી હે બધે મજામાં આજ તમ ત્યાં આવી થાય તો ફરવા જ જાવ અમારે છે ને ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ છે ને ત્યાં અમારા બધા યુટ્યુબર નું મીટઅપ હતી જો અમાર બોરાડે થી નીલમ બેન બધે આવ્યા અમે હટાણ મે પૂગે વેલા હા દી હારું ને વેલું રામ રામ સીતારામ વેલું આવવું જોઈએ ને હારું ને તોય ખાધું નહીં મમ્મી હમણાં સા બને સા પીધો ઠંડુ પીધું ના તો મીટઅપમાં એવી મજા આવી છે ને કઈ વાત પૂછવામાં આવે છે ને અમે ભારતનો હીરો પ્રખ્યાત છે મને આવ્યો એટલે કવિતા વેલી જો રાવલ બહુ ગોલ્યો ને ઘરનું રાશન થઈ ગયું પછી લેવા જવું પડે ને ઘેર કામ કઈ વાય હોય હા સાચી વાત છે લેવા તો જરૂર જવું અમે ગામમાં ગાતા કા મમ્મી દુકાઈ નું હતા અમે ગામમાં ગાતા પાર્સલ લેવાનું હતું પાછા અમારું વાડ સીધા કરાવતા ને પાછા અહીંયાથી ગામમાં ગા તો ઈ ફેર બનતા તો તમ પૂગે હા એટલે એવું બધું કામ હતું મમ્મી દુકાઈ પેલા તેનો દુકાઈ થોડોક માલ દિયો જેની કોઈ બહારથી ન આવતા હું પેલા કે દે જે બહારથી આવે મને ઘણા બધા ફોન કરે પણ પછી મારે મારે કામ જવાબ દેવો હું કન્ફ્યુઝ થઈ જાય મારે કામ કેવું એટલે દુકાનની હેવ કઈ માલ હે નહીં આજે થોડી કુર્તીયું ને હાડીયું થોડીયું હા બાકી એવું કઈ દુકાનની હે નહીં પછી રોગા તમે સેટેથી ધોકો ખાતા હોય તો કોઈ ધોકો ન ખાતા રોગો તમારે ધોકો વેસ્ટ જાય ત્યાંથી તમે આવતા હોય ને તો હા ગામડિયેથી રોગો ધોકો થાય ને હા રોગો બિસાડાનો ધોકો થાય ને ત્યાંથી આવે કાલો આપણી વિડીયો મૂક્યો તો જઈએ એને તો ખબર ન હોય વિડીયો મૂક્યો પછી પૂરું થઈ ગયું આમ વિડીયો મૂક્યો કઈ કેટલો વેપાર થયો બધું હા અપડેટ કરી દો તો ખબર પડે છે ને બિસાડાને કે એવો માલ પૂરો છે કોનેથી એવું જો હમણાં છે ને 4:30 વાગે મીટઅપ ચાલુ થવાનું હોય 4 વાગે કે અમે થોડાક વહેલા જઈશું કે કરવા લાગીએ આજ હીરો હું બનાવવા તો બધે ખાઈ ખાઈ આગળની સાથે જઈશું અમારે હીરો બનાવવા આગળની નો કાપે આગળની તો ખાઈ જાય કામ કરું પાછું ખેતરમાં તમારે તો બેગું આજ આગળની ખાઈ જાય એવો હીરો બનાવું અમારે આગળની ને વહી જાય તો માર પાસે ખેતરમાં કામ કરું તો પછી ના ટમેટા હે ને થેલી ભરી લેવા તે દુહે ને 3 શાક ના લેવી દેવા મોડું થાતું ને કઈ તોય 3-4 શાક માં ભરની ટમેટી છે હા આતા હે કાલે બપોર પાકું ટમેટાની શાક જ કરાવે એટલે અધીલ ત્યાર ની જો ટમેટાની શાક જ કરવાની છે મોડી આવડી થેલી ભરી ટમેટા આમ છે કઈ મીઠું બહુ થાય શેરી ટમેટા એક કારણી વિજય હું જ કામ કરતા એક કરે લેવા પડે ને વાર લાગે હા બહુ વાર લાગે હા ઓહો આ તો કાથરા જ બરાણી હે ટમેટા લીધા પણ પણ ઈનો શાક કઈ નહીં આપણે મોરવા જોઈ ને ઝીણા ઝીણા કાવ ખાવું હોય ને હા જો કેવા રૂપારા હે એટલા ટમેટા હે કાથરા જ ભરી આખી હાલો તમે બધે ટમેટા ખાવા શેરી કાઈ અનિલ સાચી વાત છે રામ રામ સીતારામ બધાય હા કી હે બધાય મજામાં ઈ બાર જૂનો ડાયલોગ છે અમાર હે ને અમીરભાઈ હે ને હું મારે ટેવ પડે ગયો કાઈ અનિલ હું ઈ કીધા રાખે ને અમીરભાઈ કે એ તારો ઈ ડાયલોગ થઈ ગયો કાઈ અનિલ હું દુકાન જની કે એકવાર બોલી દે કે કાઈ અનિલ તો જી કહું તો કો વિડિયો ઉતાર દે નકર નહીં ઉતારવા દા હાલે અનિલ મીટઅપ માં જઈએ કઈ અમારી પનોતી જો એટલી હતી અમારી ટ્રેનનું ફાટક બંધ થઈ ગયું અમે આ પૈસા હતા ટ્રાફિક જો એટલી બધી જો ટ્રાફિક એટલી છે કઈ જાજી બધી ને અટન તડકો ને એટલી તાતા આ જો ઇન્જિની ભૂગે આવ્યું જો કે પોરબંદરમાં અમારે આ સમસ્યા તો હોય જ ચાર નીકળે તો ફાટક થાય તો બંધ થતું જ હોય હા હું નિરાયતી છે બ્લોગ મૂકી આમ જો રમેશ ને મીટઅપ પૂરું થઈ જાય બધા ઘેર વયા જાય ગિફ્ટ કોલેલી હે પછી હું આવી રહ્યું જો આવું હે કેક આવું અમારું ગિફ્ટ હે કઈ 10 નું કઈ ને મારા ભાઈઓ ઈવા ને 10 નું દે ઈવા લે કિંમત તમારી અનિલને ધન્યવાદ છે છોકરીને હાથ તો પછી તમને ધન્યવાદ કહેવાય કે આજ દિન 10 દી મને હોટલ ખાવા દી હતી કઈ હાસી વાત છે ને લીલાભાઈ એ તો મારા ભાઈઓ હાવ 10 નું તને જ દે એ તો આ તો પાર્ટી છે હાવ વાંધો ને એ કે ઓહે લીલાભાઈ એ કે આ થોડું હાલે કઈ આ ડિઝાઇન ને મસ્તી નહીં હો જો આમાં નામ લખેલ છે આ કોઈના નામ હે ના ગોર સકડમ કી મૂકો ને ફોટો મૂકો બીજા ક્લિપ સે સસ્પેન્સ મારો ફોટો મૂકો હોય તો કે મૂકો મારો મૂકો
તો બે એમ જો 2 મેડલ દેવાના અમાર 2 ચેનલ છે એક અનિલ નો ને એક મારું બીજું ગિફ્ટ સસ્પેન્ડ હે એ બીજું ગિફ્ટ સસ્પેન્ડ હે ઈનો કી એમ ઈ આઈફોન દી હે હાથમાં ઘેર જન ખોલી હે તારી જ ખબર પડી હે હા પછી અમાર બે હા હા એ બધું અમારું ઈ સસ્પેન્ડ હોય એવાનું ન હોય કોઈ નહીં તો ઈ રાજી થાય તો રાજી થાય લીલાભાઈ ફૂલ ટેબલ ઓટતો તે હરક થાય એટલે અમુક રાજી નો થતો હોય કે આકા મૂકે એને આવો એવોર્ડ ને જોવે છે તો એને પાછું વધારે જરૂર થાય અને એકતા ભાઈ કે બધા યુટ્યુબર ભેગા થાય ને એમ થાય કે આતા બધા ભેગા થાય મારે થોડું સસ્તે ને આજે બધા વેસી પરિવાર તો પ્રોગ્રામ મૂકીએ ને હા બીજી ધમાલ થાય કાકુ ને મારી હોતા નહીં ને ના મારે તો ઓય તો વાંધો નહીં એ કે બીજી સરપ્રાઈઝ છે કે મારી હોતા નહીં ને કાક રાતે અડધો મીટર પૂરું થાય તારે કામ હા સીતારામ જય વજરાજ કી હે બધાને મજામાં હું આજ રાજુભાઈ ચણા મસાલા ખાવા આવી કઈ કેવું તારે ઈમાં તો હું ફેમસ છે એ હોય કે બધા ઈ નિંદર માં છે હા એમ ફૂલ એટલે હે ને લીલાભાઈ હાસુ કે ને બધા હે ને આ બીજું કઈ ગિફ્ટ નો દે ને ખાલી આ મેડલ દે ને તો રાજી થાય સ્ટેટસ મૂકે વિડીયો આવે કોક નો તો એમ થાય કે હમણે આ દીધું એ તો ને જ જવાના ને મણી હા મણી માં ખજૂરભાઈ નહીં આવે પેલા મણી હુમલો આવે જાય તો ખજૂરભાઈ મેળાઈ જાય તો સારું બહુ બીક લાગે ચૈનાવર થી બીક લાગે કાં પણ માથે નાખું જો રામભાઈ ને આવે ગા હા સાચી વાત છે હા ને વા કામ હાલે કારુક નું જો રાજવીરભાઈ ને બધા કામ કરે મારા ભાઈ ને કઈ નહીં કહેવાનું જાઓ એક વાર નથી બેન મેળો તારે ઓડાન વાલા ત્યાં જાકે બોલીમાં જેટલું કરેલી ખોટી વાતો આવી રહ્યા રામ રામ અરે હારું હારું મજામાં ઓહો સીતર ભાઈ ને સીતારામ સીતારામ અડધી ટીમ અંદર બેઠી ને અડધી બરાબર હે રાજીવભાઈ કામ કરે જો આ અમારો સ્પોન્સર હે જો હે ને એક ત્યાં બરાબર ગીતું વાગે ને અમારે થોડોક બ્લોગ ઓછો ઉતરે એ વાંધો હે એનાથી બી ભરોસો ન કરતા હું ભરોસો ન કરતા એનાથી બી ભરોસો ન કરતા એ ભરોસો ન કરતા એ ભરોસો ન કરતા હું જનાવર માંથી રાખવાના હમ ખાઈ લાસુ કમ મોડી કારુક ના બીવરાવે એ કે આવવા દે એ કે આવવા દે નાથી નહીં કે આંગળી જોઈ કે ઈ કે હા ઈ નાખવા માટે બપોર ના બીવરાવે હા લેવા તમે લેવા લે છે મને બીક લાગે બોલતા હોય તાર તમે નાખો હા પડ્યા હોત ના ના ઈ ખાતું નહીં કેમ બેન સારું ને બસ સારું બેન અમે તો કાર ના 3 વાગ્યા ના આવે બે સૌથી પહેલા બહુ વહેલા આવે ગઈ ને સ્ટાફ ને આ કાટતા ખુરશી ના પેટના હે અંકલ ખુરશી ના એક દી હોરી રમે આવી નહીં હમ ખાઈલા કેદા ₹100 થાય કેદા
તો સાંભળો એક દી અમે બધા 100 રૂપિયા આ વળી વાપે બસ ઓછી હું અમે આનો જો કે નથી આ કેક 200 દીધું 200 દેવા ને 200 કોઈ ન તો કેવું કે હા રાજુ બોલા કે નો પ્રોબ્લેમ ખુરશી મારી રાજુ વાત કરી તો ખુરશી મારી તે તું તો નહોતો હોળી રમીને આવી તા મારા મેનો વિડીયો પીડ્યો અનિલ હતો ભગત હેઠાહડી જોઈ હતી હેઠાહડી એ બધા કહેતા હોય ને ગીણાવેલા ઠાંગરા હોય માથામાં એટલે કદાચ 2-3 ની છે આ ભગત વાંચી આવતી હતી ને જરીક વાર મળી છું કે આ બિચારી કોઈ બોલી આને તો ખબર આપણે આવે ખબર લેવા હજી તો હું કહેતો હતો કે મેં ગેટી બેહો છે મેં અઢી વાગ્યા છે આગળ જલ્દી ભગત એનો વેહ હું જોને આવી હતી રમે કોઈ મારા વાહ હાચી વાત કરે ને મગજ તું જેટલું હોય ને ઇગ્નોર કરે મજા આવી ગઈ એ નહીં કરે ઇગ્નોર કામ કરે ભાઈ એ કેમેરો લઈ આવ હું દેખાડું ઇગ્નોર કેવાનું કરે આઈ કર આ સ્ક્રીન ઉપર ફોકસ કર મારી ટકા કીધો તો દેખાય છે પણ કીધો તો થોડો કઈ મોબાઈલ કે 1.5 લાખ નો કઈ માણસ બદલાવે કે નાખે હું ટીવી આવી કાઢે બધા ખોલ રાખે દ્યો હા રાખે કરવું કાવ રોગરો કાવ રાખે દયો એટલે બીજા દિવસે કોટ ભરાણો છેલ્લે તમામ દર્દી સાંભળી જલસા બે મહત્વને જોવાની લાલસામાં કીધું કે છે ધોરી તો કાગડી છે હંસ કહેવાય છે કે આકાશ થઈને હાલી નીકળ્યો સીતારામ સીતારામ મજામાં પોલો લાંબો રહ્યો ને પોલો લાંબો રહ્યો ને કાઈ હાલા રાણીબેન તમે ફોન પંપ ને આપી દો ના ના ભાઈ મારે વાર છે બપોરની ફીસ આપો તું આવી એ જાતે વાર છે બધે મારે મારે વાર છે અમીરભાઈ ને વારો મારે વાર છે ખમા કરી ઘડી ના ના મારે વાર મારી બોલતા જ નતા હમણાં અરે એટલે રામ રામ સીતારામ બધાય દાયરાને આ બોલતા તો બહુ નતા આવડતું જોકે અટાણે બાજુમાં ભાઈ કે અહીંયા હે વધારે ઈ જ બોલે નકર મારે જી થોડો ઘણો હિંમત માં બોલે જાય અટાણે બોલાતું ને હું હાંભી હેતી કેમેરો ચાલુ હે દર વખતે મીટઅપ થાય બહુ આનંદ આવે બહુ મજા આવે ખરેખર બધાય ભેગા થાય આવું મીટઅપ થતું રહીએ એ અનિલ એટલું બોલવું એ અનિલ હું આ પાસે છે ન્યા નો હોય તો આતા હે ને કેમેરો ચાલુ હે માર નત બોલ મી તો બોલે લીધું એટલું કેવું રાઈ બાપા કરો આરો કરો બધું અધૂરું હે એ આવડે કે રડતા કઈ બી થોડું તો ફાવે એટલું નથી થતું ને જય શ્રી કૃષ્ણ બધાયની અમે હે ને જરીક મોડા થઈ ગયા આવવામાં નીકળ્યા હતા વહેલા પણ એક ઝીણકું સ્ટેશન કર્યું દેવેનભાઈ ને લેતા હતા તેની ઉભા જ ન થવા દીધા 2 કલાક સુધી નાની બેહાડી રાખ્યા પછી જો આગળ જરીક એક મોડું થયું અને ઓલે ખેરે મીટઅપમાં અમે નહોતે પૂકે હે કે આણી કીધું ઈ પ્રમાણે મારી દીકરીને દાખલ કરી હતી તે તું તાવ આવે ગયો તો ને કણ ઘટે ગાતા હતી નકર મણી મીટઅપ થાય ને એટલી બહુ રફ થાય ઓલે ખેરે પેલે ખેરે અમીરભાઈ કર્યું ને ત્યારે ઈ થતું હતું કે પાછું કઈ તું કરવાના હે બસ એટલું જ બોલતા આવડે આખી જાદુ નહીં આવડે પહેલા ખૂબ ખૂબ આભાર કે આપણે સૌને બધાને ભેગા કર્યા અને બોલવાનો મોકો આપે કોઈ નાના હોય કે મોટા હોય જેમને સ્ટાર્ટઅપ છે એમને ખૂબ નવું લાગતું હોય કે આવડા મોટા યુટ્યુબર થઈ ગયા જયેશભાઈ આવ્યા નાથીબેન આવ્યા કે રામભાઈ આવ્યા કે આપણે એને મળશું કેવું તેવું ઘણાને મનમાં બીક હોય ફાળ હોય કે એવું તો શું અહીંયા કરતા હશે કે આટલો એના વાયરલ થઈ જાય તો ઘણા બધા પ્રશ્નો હોય તો એ પ્રશ્નોના જવાબ આપણે અહીંથી મળે કે બીજા મિત્રો છે એકબીજાને આપણે મળીએ એ શું કરે તેની સાથે વાત દાયરાને તો બહુ ટૂંકા ટાઈમમાં છે ને આપણે મીટઅપ ફરે પાછું એક વખત ગોઠવાનું હમણાં થોડા ટાઈમ પહેલા જ આપણે અમીરભાઈને આ બધું ચાલુ પ્રોગ્રામમાં જ એમને એવા મેસેજ મળ્યા આજ સવારે આપણે કાર્યક્રમનું આયોજન થયું પછી આજે જ છે ને બેન ચકલી દિવસ આજે જ છે બરાબર અને ખાસ કરી આ પૃથ્વી ઉપર 84 લાખ યોની છે એમાં ભગવાને મને અને તમને માણસ બનાવ્યા ઇન્સાન બનાવ્યા
તો આપણી જવાબદારીઓ કંઈક વિશેષ હોય. અને ખાસ કરી અને મારે કહેવાનું એટલું કે આપણે ભગવાનને પણ થેન્ક યુ કહેવાનું કે તે અમને આટલી યોનિમાંથી મનુષ્ય તરીકે આ પૃથ્વી ઉપર આપણનો જન્મ આપ્યો હોય. તો પૃથ્વી ઉપર બીજી વસતા જે જીવો છે એના પ્રત્યે આપણે પ્રેમ, કરુણા, ભાવ અને આપણા પ્રત્યે એને આપણે અગવડતા ઊભી ના કરીએ. શક્ય હોય તો આપણે અગવડતા તો કરશું જ, પણ અગવડતા ઊભી ના કરીએ એની ખાસ તકેદારી રાખશું. અને આપણે જ્યારે અમુક માણસો પાસેથી સાંભળશું, અમુક બેન આવ્યા છે, આપણે એમની પાસેથી સાંભળશું. આજે આપણને બધાને એક એક ચકલીનું ઘર આપણે થોડીક નવાઈ લાગે કે ચકલીનું ઘર કેવું હોય, પરંતુ ચકલીનું ઘર આપણને બધાને ભેટ રૂપે આપવાના છે. અને એક આપણે બધાય પણ બેનને આપણા વતી ખાતરી આપશું. ચકલી તો ઠીક, આજે ચકલી દિવસ છે એટલે એની તો રક્ષણ કરશું, પણ હારે હારે આપણા ઘરે આપણે પાણીનું કુંડું ભરશું, સવારે મુઠ્ઠી ભરી દાણા નાખશું. આવી બધી નાની નાની વાતો જ આપણે ધ્યાનમાં રાખવાની છે. બહુ મોટી વાતો આપણાથી કદાચ ના પહોંચાય તો મોટી વાતો કંઈ એવી છે પણ નહીં. તો બેન પાસેથી થોડીક વાતો સાંભળશું અને આજના કાર્યક્રમને આગળ ધપાવશું. વધારો બેન. બધાને જય શ્રી કૃષ્ણ. રામ રતન પશુ આહારના માધ્યમથી આપ સૌ મળ્યા છો. તો તમને બધાને મળીને, આમાં બધાને તો હું નથી ઓળખતી, પણ અમુક ચહેરા છે એ મારા જાણીતા છે. તો મને હું કોઈ સેલિબ્રિટીને મળતી હોય ને એવું લાગે છે. હું તમારી જેમ કોઈ યુટ્યુબર એવું બધું મને નથી આવડતું, પણ પોરબંદરમાં રાણીબેનના માધ્યમથી અમે જે કામ કરીએ છીએ ને એને ઘણો બધો વેગ મળ્યો છે. એટલે રાણીબેનનો ખૂબ ખૂબ આભાર. મારું નામ નિમિષા જોશી છે. હું સમાજસેવિકા છું. જરૂરિયાતમંદ બાળકોને જમાડવા, એને સ્ટેશનરીની આઈટમ લઈ દેવી. અત્યારે આપણે જે જિંદગી જીવીએ છીએ ને એ તો ખૂબ રાજા જેવી જિંદગી છે, પણ જે બાળકો જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે લોકો જીવે છે એની પીડા અમે જોઈ છે કે મહેનત મજૂરી કરવી, હાથમાં લોહી વયા જતા હોય. છોકરાઓ માટે અમે મિષ્ટાન કે લઈ જઈએ ને તો એ લોકો આમ ફેરવીને જોતા હોય. એટલે અમારા ઘરનાના કોઈના જન્મ દિવસો આવે, સારા નરસા દિવસો આવે તો અમે એ બાળકોને જમાડી, અને એક જિંદગીનું એક રૂટીન બની ગયો છે કે કોઈ પણ તહેવાર હોય ને અમે બાળકો સાથે ઉજવીએ છીએ. અને અમુક બહેનો હોય કે જે લોકો ભણેલા ગણેલા ન હોય, તો કાયદાકીય માહિતી એમને ન હોય. સરકારે કેટલી બધી યોજનાઓ આપી છે પણ એમને ખબર ન, કેમ કે એની લાગણી સાચી હોય છે, એનામાં સમજણનો અભાવ હોય, તો એને એ બધી જાણકારી આપવી, આવી બધી સેવા કાર્યો અમે કરીએ છીએ. અને આજે ખાસ વિશ્વ ચકલી દિવસ છે, એટલે હું છેલ્લા 10 વર્ષથી ચકલી ઘર મંગાવું છું અને વિના મૂલ્યે બધાને આપું છું. ચકલી કેવું પક્ષી છે કે આપણી સાથે રહેવા ટેવાયેલું છે. એનો માળો તમે કોઈ દિવસ ઝાડ ઉપર નહીં જોયો હોય. આપણા ઘરની અંદર, આપણી કાંધીમાં એવી રીતે એ માળો બનાવતી હોય. પણ હવેના ઘર ફર્નિચર વાળા થઈ ગયા છે, એટલે ચકલી છે ને એ વિલુપ્ત થતી જાય છે. તો આપણે આ ચકલી ઘર આપણા ઘરે લગાવશું, 1 કલાકમાં ચકલી આવશે અને એ એના પરિવાર સાથે રહેશે, એના બચ્ચા આવશે, તો તમને એટલો આનંદ આવશે કે આપણા લીધે એનો પરિવાર વધ્યો. એટલે આજે તમને બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો. હું શાંતિબેનને ઓળખું છું, રાણીબેનને ઓળખું છું, રામભાઈને ઓળખું છું, એમના પણ હું વિડીયો જોઉં છું. એટલે મને આજ તમને બધાને મળીને ખૂબ આનંદ થયો. ચકલી ઘરની સાથે સાથે હું તમારા બધા માટે રિદ્ધિ સિદ્ધિ લાવી છું. રિદ્ધિ સિદ્ધિ એટલે ગણપતિજીના પત્ની. એ આપણે પોતે ના લઈ શકીએ, પણ કોઈ આપણને આપે ને તો એ બહુ સારું. એટલે જેટલા યુટ્યુબર, હું બધાને નથી ઓળખતી, પણ આજે ઘણા બધાની સાથે ઓળખાણ થઈ છે. તો કદાચ હું નીકળી જઈશ તો રાણીબેન થ્રુ કે તમે બધા જે કાર્ય કરો છો એમાં તમારા બધાના વ્યુઅર્સ વધે, તમને લાઈક ને શેર વધુ મળે, અને તમને મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. કેમ કે પોરબંદરના આંગણે આજ બધા પધાર્યા છો તો અમારા મહેમાન કહેવાવ, તો મારે ખાલી આજે કેમ બધાને મળવા આવું. એટલે મને તમને બધાને મળીને ખૂબ જ આનંદ થયો. અને બસ અમારા જેવું કંઈ પણ કામકાજ હોય તો કહેજો, હું આમાં બધાની લિંક લેવાની છું. અમારું ઘણું બધું બહેનોનું મોટું ગ્રુપ છે, તો વધુમાં વધુ તમને બધાને ફોલોઅર્સ મળે એવો અમારો પ્રયત્ન હશે. ભારત માતા કી જય. છે તો તમે જે ભાઈઓ બહેનો આજે અનમોલ સમય કાઢી અને તમે બધા આવ્યા એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરશું. તો પહેલાં તો બતાડી દઉં કે આ જે કંપની છે એનું પહેલું યુનિટ ખાખરાડી છે. થાનગઢ તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગરની અંદર આ અમારો પ્લાન્ટ આજે કાર્યરત છે. 1.5 વર્ષની મહેનતની અંતે અમે આ કંપનીની શરૂઆત કરી. અને બીજું યુનિટ છે આપણે મેટોડા, કે જ્યાં દાણ બને. તો આ બે કંપની આજે, અને આ કંપનીમાં અમે પાર્ટનર છે.
એક તો પરવાર છે જ્ઞાતિ, બીજી આયર છે, ત્રીજી પટેલ અને ચોથું મેર. જ્ઞાતિના નામ સાંભળીને કદાચ એવું લાગે કે આ ચારેયનો મેળ કેમ બેઠો, પણ છતાં પણ અમે બધા ઘણી બધી ફેસબુક યુટ્યુબ દુનિયાના હે મારા ખાલી લખ્યો નામ તો દો હાઈ ગયું માન હરકું નરકું ત્યાર કરી લે મોનિટાઈઝ પાસે પુગાનતા કોક ગોટો કરી નાખે, કારણ કે જાણતા ફોન પડ્યો હોય લોક છે નહીં. એટલે તમારા જે ફોન નંબર છે, જે તમારા એના આના કોડ છે, એ ખાસ કરીને તમે તમારા સેફ રાખજો. અહીંયા અમુક મુકામે પૂગવા માટે બહુ વર્ષો લાગી જાય કે ખોટી વાત છે રામભાઈ? તમારે અટાણા એવડું મોટું થયું હોય એટલે છે પુગાડ્યા હોય, લાખ જણાને જોડીને 2 લાખ જણાને જોડીને રાખવા અને પછી હેંગ થઈ જાય ને તો મોરલ તૂટી જાય. મોરલ શ્રાદ્ધ વગરની સલાહ પેલી કોઈ પ્રકારનો શ્રાદ્ધ થાય જ નથી, કારણ કે મને ઘણી ફેર અનુભવ હોય લીલાભાઈ વાતોનો ભેગો રહેવાનો, અને કોઈ શ્રાદ્ધ વગરની વાત કોઈ પ્રકારનો શ્રાદ્ધ થાય જ નથી. કીધું ને કે યુટ્યુબ ને ફેસબુક ને બધું એવું હેંગ થતું હાવ પૂરું છે, તો એ કઈ કાંઈ ને બધા સાંભળે મોજ આવે ને રસ્તે જાય ને એટલે શ્વાસ વગરનું. દાલબાટી ચાલુ કરી દાદુનું મેં ઘેર ના પડ્યું, કારણ કે મારી દુકાન છે ને હાંજી મારે આવે ત્યારે ઘેર જવાનું હોય, એટલે વ્યારાનું ના પડે ના વાગે હાંજી મારું બનાવજો. માં બહુ મજા આવે, બહુ પ્રેમથી છોકરા બધાની જમાડે, પરંતુ રાજવીરને સાંભળવો એ કંઈક લાવો હોય ને આપણે આ ઘર આંગણે હોય અને જો કે મફત બોલતો હોય ને તો આપણે હાથો થઈને બોલીએ. રાજવીરજી ઓડેદરા લોક સાહિત્યકાર ધ ભગત, તાળીઓના ગડગડાટથી વધાવજો. વધારો રાજવીરભાઈ, થોડી કરો હાસ્યું કરજો. તો શું એવું કે સડનલી તમે બધા બેઠા હતા એટલે એમને પછી અમને કીધું કે વિરમભાઈ તમે એ કે છે અને આપણો ઉત્સાહ હુશો કાયમી વધે એના માટે